આજ રોજ મોડાસા એપીએમસી ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ, જેની અંદર બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા ચેરમેનમાં, અને એમાં સૌના ડિરેક્ટરોના થકી જંગી વિજય થયો છે. બીજું કે જ્યારે એપીએમસીની ચૂંટણી આવી ત્યારે અમે ખેડૂત હિત રક્ષક પેનલનું નામ કરી અને ચૂંટણી માં ઝંપલાવ્યું હતું, અને દરેક ખેડૂતોએ ખૂબ સહકાર અમને આપ્યો અને જંગી બહુમતીથી અમારી આખી પેનલ પણ જીતાડી હતી. ત્યારબાદ ખેડૂતોના એવી અપેક્ષાઓ પણ હતી કે માર્કેટની અંદર પંકજભાઈ, તમે જ્યારે પેનલ લઈને નીકળ્યા છો ત્યારે તમને ચેરમેન જોવા માગીએ છીએ, અને આજે એ સમય આવી ગયો છે. અને આજે એ જે કંઈ છે એ હું આ જીત ખેડૂતોને અર્પણ કરું છું, અને જે મારા મતદારો છે એ મતદારોને આ જીત અર્પણ કરું છું. અને એટલી આ તબક્કે ખાતરી આપું છું કે ખેડૂત હિતલક્ષી માટે મારે કદાચ ઘર છોડવાનું પડે તો છોડી દઈશ, પરંતુ ખેડૂત હિત માટે હું સતત ઝઝૂમતો રહીશ. અને ખૂબ આ ફરીથી એકવાર મતદારોનો ખૂબ ખૂબ હું આભાર માનું છું, કારણ કે એમના થકી આજે આ પરિણામ પ્રાપ્ત થઈ શક્યું છે.